વિપ્ર ફાઉન્ડેશન બાંસવાડા જિલ્લાની બેઠક આનંદપુરી મુકામે યોજાઈ। વિપ્ર ફાઉન્ડેશનના બાંસવાડા જિલ્લાની બેઠક આનંદપુરી મુકામે યોજાઈ। ઝાલોદ મુકામે રચના કરવા અંગે ચર્ચા કરાઈ। રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાની વિપ્ર ફાઉન્ડેશનની જિલ્લા લેવલની મીટિંગ આનંદપુરી મુકામે યોજાઈ હતી। આજની આ મીટિંગમાં બાંસવાડા જિલ્લાના વિવિધ ક્ષેત્રમાં સુંદર પ્રદર્શન કરી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સમાજના વિવિધ ક્ષેત્રમાં સમાજની પ્રગતિ તેમજ વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આજની વિપ્ર ફાઉન્ડેશનની મીટિંગમાં ઝાલોદ નગરના બ્રહ્મ સમાજના પ્રમુખ વિજય પંડિત, સમાજના મંત્રી પંકજ પંડિત વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું। ઝાલોદના પ્રમુખને દાહોદ જિલ્લામાં વિપ્ર ફાઉન્ડેશનનું ગઠન કરી મજબૂત બનાવવાની જવાબદારી આપવામાં આવી। આ જવાબદારી જલ્દી પૂરી કરવાની બાહેધરી ઝાલોદ બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા આપવામાં આવી। હાલ સમગ્ર ભારતમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા દરેક રાજ્યમાં વિપ્ર સંગઠન બનાવી આ સંગઠન જિલ્લા તેમજ તાલુકા સ્તર સુધી સંગઠનની રચના કરી બ્રહ્મ સમાજના વિકાસ માટે સતત કાર્યરત છે। તે અંતર્ગત દાહોદ જિલ્લા અને મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લામાં પણ વિપ્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ તાત્કાલિક જિલ્લા સ્તરની તેમજ તાલુકા લેવલની સમિતિ બનાવી 3 રાજ્યોના 3 જિલ્લા જે એકબીજાને અડીને આવેલા છે અને તેઓ કોઈકને કોઈક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે। આ સંકલનને એક મજબૂત સંગઠન બનાવી સમાજનો વિકાસ થાય તે માટે વિજયભાઈ પંડિત સંગઠન પર પોતાના વિચાર મૂક્યા હતા, જે ઉપસ્થિત તમામ સંગઠનના અધિકારી તેમજ સભ્યોએ આવકાર્યા હતા। ઉપરોક્ત કાર્યક્રમમાં કૈલાસ પારીખ દ્વારા સર્વે વિપ્રોનું સ્વાગત કર્યું તેમજ વિપ્ર ફાઉન્ડેશન રાજસ્થાનના પ્રદેશ મહામંત્રી યોગેશ જોશીએ વિપ્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કાર્યોની વિસ્તૃત ચિતાર રજૂ કર્યો અને આગામી દિવસમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા સામૂહિક જનોઈ કાર્યક્રમ તેમજ યુવક યુવતી પરિચય સંમેલન કરવાનું આયોજન કરેલ। સભામાં ખૂબ મોટી સંખ્યામાં મહિલા પદાધિકારીઓ હાજરી આપી હતી અને સભાનું સંચાલન કલ્પેશ પંડ્યાએ કર્યું હતું।